Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક લિંગ પ્રત્યય 4 લકાર લટ લંગ લોટ વિધિલિંગ। એમાં ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુઓ જોઈ રહ્યા છે। અત્યાર સુધી એક જ ધાતુ પૂરો કર્યો અને તે ગુહ ધાતુ। એના પછી બીજો ધાતુ આવ્યો જેમાં 5 ધાતુ છે, 4 ભવાદી ગણના છે, 1 તુદાદી ગણનો છે। એમાં પહેલો આમ બીજો કુલ 10 ગણમાં થઈને 2 ભાગલા પડ્યા, 4 અને 6 ગણ, 1 4 6 10 અને બાકીના કેમ તો કે અદંત અંગ અને અનદંત અંગ ક્યારે તો કે વિકરણ પ્રત્યય લાગે ત્યારે। 4 ગણને વિકરણ પ્રત્યય લાગે ત્યારે અદંત અંગ બને છે, એટલે કે અંતે અ રહે છે, અને 6 ગણને વિકરણ પ્રત્યય લાગે છે ત્યારે અ નહીં રહેતો, એટલે અનદંત અંગ થઈ જાય છે। વિકરણ પ્રત્યય ક્યારે લાગે તો કે 4 લકારના પ્રત્યયો લગાવીએ ત્યારે કર્તરી પ્રયોગમાં, અને 6 લકારમાં જ્યારે કરીશું ત્યારે ઈડાગમ આવશે। તો આવી રીતે 2 ભાગ, ધાતુઓમાં 2 ભાગ, લકારોમાં 2 ભાગ। ધાતુઓમાં પહેલો ભાગ જે આપણે જોઈ રહ્યા છીએ એમાં 1700 ધાતુઓનો સમૂહ છે, બાકીના 230 જનો અલગ છે જે અનદંત છે। તો છેલ્લે આપણે આવ્યા હતા ધાતુ ક્રમાંક 2 થી 5। આ બાજુ જોઈએ તો ધાતુ નંબર 2 ગોપુ રક્ષણે, ગુપ ગોપાય અને ગોપાયથી રક્ષા કરવી, સંભાળ રાખવી। તો સૌથી પહેલા કાર્ય છે હિતકરણ। હિતકરણ પ્રકરણ છે આપણી પાસે એક આખું, જેમાં 9 સૂત્રો છે કે 8 છે કે મુખ્ય 7 છે। 1 3 2 થી શરૂઆત થાય છે અને તસ્ય લોપઃ ઉપદેશ અજનુનાસિકથી તસ્ય લોપઃ સુધી પૂરા થાય છે, અને અદર્શનમ લોપઃ સંજ્ઞા છે। તો પહેલું કામ એ છે। બીજા નંબરે સત્વાદી 4 કાર્ય જો લાગુ પડતા હોય તો બીજા નંબરનો ધાતુ ગુપુ, ગુપુ રક્ષણે ધાતુ સંજ્ઞા પણ આપણે બનાવી દીધી હતી ગુપ, પણ વિશેષ કેમ છે તો વિશેષ માટે બને છે ગોપાય। ગોપાય કેવી રીતે બને છે તો એની પણ મેં વાત કરી છે। તો સૂત્ર છે આપણી પાસે 3 1 28। 3 1 28 આ સૂત્ર જે પ્રત્યયો છે આપણી પાસે પ્રાણ છે એમાંનો સનાદિ પ્રત્યય 10મા ક્રમે આવે છે, આય પ્રત્યય। કાલે તમને મેં બતાવ્યો હતો સનાદિ પ્રત્યય 3 4 5। 3 પ્રત્યય માત્ર ધાતુને લાગે છે, 4 પ્રત્યય માત્ર પ્રાતિપદિકને લાગે છે, 5 પ્રત્યય બંનેને લાગે છે, બરાબર 12। તો એમાંનો 12માનો આ એક છે સનાદિમાંનો એક છે આય। સૂત્ર છે આપણી પાસે
ગૂપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ. એ તમને આ 23 કલાકમાં તૈયાર થઈ ગયું હોવું જોઈએ. સૂત્ર તૈયાર થઈ ગયું હોવું જોઈએ. ધાતુઓના નામ જ છે 5 ધાતુઓ. ભ્યઃ પંચમી એક વચન છે, અરે બહુવચન છે, અને એક વચન, અને આયઃ એક વચન છે. 3 1 28. 3 1 28 શું કહે છે કે ગૂપુ ધૂપ વિચ્છ પણ પન ધાતુઓને સ્વાર્થમાં યાની કે સ્વ અર્થ, પોતાના અર્થ એનો એ રહે છે, બદલાતો નથી. આય પ્રત્યય લાગવાથી પણ જે પ્રકૃતિ મૂળ જે છે એ જ રહે છે, પણ એક શોભા રૂપે આય આવે છે, અને આ આય જે છે એ સનાદિમાનો છે. શન પ્રત્યય 3 1 5 થી શરૂ થશે. 3 1 5 થી શરૂ થશે. અહીંયા 7 થી 9 દેખાય છે તમને, સૂત્રો 7 થી 9 દેખાય છે. ત્યાં સુધી સનની રાહ જોવી પડશે. 3 1 5 દેખાય છે ને, 3 1 5. 3 1 1 થી 3 1 4 સુધી આપણે ઓલરેડી જાણીએ છીએ, અને પાંચમો અહીંયા સનાદિથી શરૂ થશે. 3 1 5 ગુપ્તિજ કિદ્ભ્ય સન અહીંયાથી શરૂ થશે. આપણે ક્યાં કૂદી પડ્યા? સીધા આયમાં, યાની 28મા સૂત્રમાં. 28મા સૂત્રમાં. ઓકે, તો ગુપ ધાતુ આ સૂત્રથી, યાની ગૂપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગે છે. અર્થમાં કોઈ પરિવર્તન નહીં આવતો. આટલું લગાવ્યા પછી વિકરણ લાગશે. ભવાદિગણનો ધાતુ છે વિચ્છ સિવાય, એટલે કર્તરી શપ, કર્તરી પ્રયોગ. આમ ભવાદી પહેલા ગણનો કોઈ વિકરણ પ્રત્યય નહીં. જેનો કોઈ વિકરણ પ્રત્યય નહીં હોય એનો સામાન્ય પ્રત્યય, સામાન્ય એ સપ છે. સપમાં રહેલો હ છે. પિત્ત છે, શીત છે, સાર્વધાતુક છે, અને અજાદી પિત્ત છે. તો આ હું તમને કહી ગયો હતો. આગલા પહેલા ધાતુમાં, ગુહુ ધાતુમાં જે સૂત્ર ખરેખર કામ કરવાનું હતું, પણ એને બાધરૂપ કરીને ઉદુપધાયા ગોહ સૂત્ર આપણે લાગુ પાડ્યું હતું. ઉપધામાં રસ્વનો દીર્ઘ ઉ કર્યો હતો, વાસ્તવમાં ઓ થવો જોઈતો હતો. એ ઓ હવે થાય છે, એ ઓ હવે કરીએ છીએ. ગુપ આય, આય કયા સૂત્રથી? ગૂપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃથી આય, અને પછી ધાતુ હલંત હોય, ધાતુ હલંત હોય તો ઉપધા જોવાની. ઉપધામાં ઈક હોય, અને જો ધાતુ અજંત હોય તો સાર્વધાતુકાર ધાતુ કયો, અને ઈગંત હોય તો ગુણ થશે. પણ ધાતુ હલંત હોય તો ઉપધા જોવાની. હલો અંત્યાત પૂર્વ ઉપધા. તો ઉપધામાં ઈક હોય તો આ સૂત્ર છે પુગંત લઘુપદસ્ય છે. પુગંત અત્યારે નહીં જોઈએ, પણ લઘુ ઉપધસ્ય લાગુ પડશે. લઘુ ઉપધામાં લઘુ ઈક હોય ત્યારે શું થાય છે? તો કે ગુણ થાય છે. ઇકો ગુણ વૃદ્ધિમાં, ઇકો ગુણ વૃદ્ધિમાં ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, ઋનો ગુણ અર, લુનો ગુણ અલ. આટલી વસ્તુ આપણે જોઈ ગયા છીએ. તો એ જ રીતે અહીંયા ઉપધામાં ઉ છે, ઉપધામાં ઉ છે, રસ્વ ઉ છે, એટલે ઉદુપદ ધાતુ થયો, નામકરણ બદલાઈ જશે. અને એ ઉદુપદ ધાતુ સાથે સાથે આય પ્રત્યય લાગ્યો તો બીજું નામ પાછું બદલાયું. શું બદલાયું? તો કે આ ધાતુ ઔપદેશિક અવસ્થામાં નથી,
અને ઔપદેશિક અવસ્થામાં નામકરણ કરવા માટે ભુવાદયો ધાતવ. કયા નંબરનું સૂત્ર છે? તો કે ઈતકરણના પહેલા સૂત્રની ઉપરનું 132 ની જગ્યાએ 131. એક ગુપ હતો ત્યાં સુધી એ સૂત્ર લાગુ પડતું હતું, પણ જ્યારે આય લાગી જાય છે સનાદિમાનો ગુપુ ધૂપ વિચી પણી આય હતી, ત્યારે એ સનાદ્યંતા ધાતવ 32માં નંબરનું સૂત્ર છે. 28, 29, 30, 31, 32 અંતિમ સૂત્ર છે. કયા પ્રકરણનું? સનાદિ પ્રત્યયોનું જે પ્રકરણ આવશે 3.1.5 થી શરૂ થશે. 3.1.5 થી અષ્ટાધ્યાયમાં શરૂ થશે. એટલે કે પહેલો જ સનાદિ પ્રત્યય સનથી શરૂ થશે. ગુપ્તિજ કીધ 2 સન આવશે, 5મું. અને આ સનાદ્યંતા ધાતવ જે છે 3.1.32મું સૂત્ર, ત્યાં સનાદિ 12 પ્રત્યયો પૂરા થશે. તો હવે નામકરણ પાછું બીજું પડ્યું. કેવો ધાતુ? ધાતુ સંજ્ઞા પડે છે, સનાદ્યંત ધાતુ પડે છે. પણ એ ક્યારે? ગોપાય થાય ત્યારે. ગોપાય થાય ત્યારે. જ્યાં સુધી ગુપ રહે છે, ત્યાં સુધી ભુવાદયો ધાતવ, ભૂ વગેરે ધાતુઓ છે. પણ આય લાગી ગયો તો સનાદ્યંત ધાતવ, સનાદ્યંતા ધાતવ થઈ જશે. ધાતુ નહીં ધાતુ. સનાદિ લાગે ત્યારે ધાતુ નહીં ધાતુ. ઓકે. કર્તરી શપ ગોપાય ઉપદામાં ગુનો ઓ થઈ ગયો, પણ કયા સૂત્રથી? પુગંત લઘુ પદસ્ય ચથી. સપ લાગ્યો, અ લાગ્યો. યમાં પણ અ છે, અહીંયા સપમાં પણ અ છે. તો બંને અ બરાબર. આ નહીં કરવાનો, સંધિ નહીં કરવાની, પણ અંગ કાર્ય છે અને આ બાજુ પ્રત્યય છે. ગુણ કરીશું અને ગુણમાં પણ પરરૂપ, પૂર્વરૂપ, પરરૂપ અને પરરૂપમાં પણ એક થઈ જશે. અ બરાબર અ. બીજી ભાષામાં કહીએ તો ગુણ બંનેને હટાવીને બેસે છે. બરાબર અ રહેશે, આનો અ રહેશે. આ નહીં થાય. અને તી જે છે એ ટીપનો વર્તમાન લટનો છે. તો આ રીતે એકને જ અત્યારે ધ્યાનમાં આપીશું આપણે, બીજાને નહીં ધ્યાન આપીએ, કારણ કે પછી વારા પરથી લઈશું. તો આટલું મેં તમને ઓલરેડી સમજાવી દીધું હતું. ફરી પાછો એક હું સમજાવી દઈશ, બાકી બેટિંગ પછી તમને આપી દઈશ. ધાતુ છે ગુ, પુ અને અનુનાસિક, અને અર્થ શું કર્યો છે? રક્ષણે. ધાતુ ગુ, પુ અંડરલાઈન કર્યું, પાછા એને અનુદાત નહીં સમજતા. ગુ, પુ, અમાં રહેલો દીર્ઘ ઉ અને ઉપર અનુનાસિક છે. રક્ષણે, રક્ષણ કરવું, એ એનો અર્થ છે. પેલા ધાતુને નહીં ભૂલતા, ઉપરવાળાને, ગુહ ધાતુને. ગુહુ એને નહીં ભૂલતા. સંવરણે, અહીંયા રક્ષણે. ગુહુ સંવરણે ઢાંકવું. ગુહુ સંવરણે ગુહ, પછી ગુહતી ગુહતે. ઓકે. હવે ગુફુ. તો અહીંયા પણ પહેલું ધાતુ સંજ્ઞા કરવું છે. તો ઉપદેશે અજનુનાસિકિત થી ગુપ થઈ જશે. 4 શરતોમાંથી મુક્ત છે. કઈ 4? નથી અંગની જ સંજ્ઞા થતી, નથી અનુદાતની જ સંજ્ઞા થતી, કે નથી યની જ સંજ્ઞા થતી, કે નથી સ્વરિતની જ સંજ્ઞા થતી. પરિણામે ધાતુ કેવો બની ગયો? પરસ્મય પદી. પરસ્મય પદી.
ઓકે, તો હવે પાછી બીજી ઓળખ કરીએ. શું? તો કે ઈતકરણ પૂરું થાય એટલે ધાતુ હલંત છે કે અજંત છે? હલંત છે કે અજંત છે? તો હલંત છે, પ છે અંતે. તો ઉપધા જોવાની. તો ઉપધામાં ઉ છે, ઈગંત છે. એની પહેલા આ તો નક્કી થઈ ગયું, પણ સાથે સાથે આપણે ગુપુ ધૂપ વીછી પણી પનિભ્ય આયહ થી શું કરીશું? તો કે આય પ્રત્યય સનાદિમાનો લગાવીએ. તો શું થઈ જાય છે? તો કે આ જે છે એ પમાં આવતો રહે તો ગુપાય થઈ જાય. પણ આપણી પાસે ઉપધામાં ઉ છે, ઈગંત છે. તો શું કરીશું? તો કે પુગંત લઘુપદસ્ય ચ થી ગુણ કરી દઈશું. એટલે કે ક ઉ પ આ અને ય. તો જે આ ઉ છે એનો ગુણ થશે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉનો ઓ થઈ જશે. અને આ ઓ જે છે ગમાં આવતો રહેશે એટલે ગો થઈ ગયું. અને પાછળ પ છે, આ છે, ગો પા અને આય. તો આ પણ એક ધાતુ બન્યો. નામકરણ બદલાઈ ગયું. સનાદ્યંતા ધાતવ થઈ ગયું. એની પહેલા ભુવાદયો ધાતવ હતો. કર્તરી પ્રયોગ કરીએ છીએ. સાર્વધાતુક તિંગ. તો કર્તરી પ્રયોગ સાર્વધાતુક તિંગ લગાવીએ. 4 લકારને તો વિકરણ પ્રત્યય બેસાડવો પડે. જે તે ગણનો ભવાદીનો કોઈ નથી, છતાં આપણે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સની લશકવત દ્વિતીયથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો અ. અહીંયા અ છે અને અહીંયા અ છે, બંને જગ્યાએ છે. અંગ છે અને વિકરણ છે. તો અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જાય છે. બરાબર આમ જ આવતો રહે છે. તો ગોપાય જ રહે છે. આ અ આવવાથી પણ ગોપાય જ રહે છે. લકારનો પ્રત્યય વર્તમાને લઠ કોણ છે? તો કે તીપ છે. એકી સાથે 3 કરવું હોય તો પણ થાય. તીપ, સીપ અને મીપ. મીપમાં એટલું એક સૂત્ર વધારે ઉમેર આવશે. એ આપણે પ્રત્યયો સાધી દીધા છે. તો ગોપાયમાં પ્રથમ પુરુષ એકવચન પની સંજ્ઞા થઈ ગઈ. પહેલાં તો તીપ્તસ્થી સિપ્તસ્થ મીપસ્મસ ત્યાં સુધી સૂત્ર 3 4 78. તો પની સંજ્ઞા રયતી પ્રત્યય બની ગયો અને જોડી દેવાનું તો બની જાય છે ગોપાયતિ સહ ગોપાયતિ. તે રક્ષણ કરે છે, આવો અર્થ થશે. હવે બહુ સહેલું થઈ ગયું. અંગ બનાવતા આવડી જાય. અંગ કાર્ય એની પહેલાં ઈતકરણ, પછી અંગ કાર્ય અને પછી પ્રત્યય જોડવાનું. આમ 13 સોપાન છે, આમ 17 સોપાન છે. એક પછી એક ગણવા જઈએ તો એક મેં સિદ્ધ કરી દીધો, સહ ગોપાયતિ. દ્વિવચનમાં આવી જઈએ. વર્તમાન લટના પ્રત્યય બનાવી આપવા પડશે કે તો તીપ્તસ્થી સિપ્તસ્થ મીપસ મસ
તીપમાં હલંત્યમ સૂત્રથી તી બચ્યો પ્રત્યય બની ગયો. પછી એવી રીતે પ્રત્યય બનાવીએ તો તીપ, સીપ અને મીપ ત્રણેય બની જાય છે. ત્રણેયમાં પની સંજ્ઞા થઈ જાય તો રહે છે તીસીમી. સાથે સાથે નવો પરિચય એમાં તીસીમીમાં ત્રણે પિત્ત છે. ત્રણ પિત્ત છે. અને કેવા પિત્ત છે? તો હલાદી પિત્ત છે. ઓકે. પછી ટીપ ત્રણ પ્રત્યય આ રીતે બનાવીએ તો પણ થઈ જશે. પછી તસ, થસ, વસ અને મસ. તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, વસ ઉત્તમ પુરુષ દ્વિવચન, મસ ઉત્તમ પુરુષ બહુવચન. તો ત્રણેયમાં સ છે. ત્રણેયમાં સ છે. પહેલા તીપ, સીપ અને મીપ ત્રણેયમાં માત્ર હલંત્યમ લાગે અને બની જાય છે તીસીમી. પણ પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચન, એ ધ્યાન રાખવું. અત્યાર સુધી તો મી વહ મહ સી થ થ અને તી તહ અંતિ સીધું ભાત મળી જતું હતું રસોડામાંથી, થાળીમાં પીરસાઈ જતું હતું અને ખાઈ લેતા હતા. આપણે એક એકનું ધ્યાન રાખવાનું છે. એક એકનું સર્જન કરવાનું છે. સર્જન એટલે આવડી જાય તો આપણે કોણ બની જઈએ? પરમાત્મા બની જઈએ. આત્મા એ જ પરમાત્મા. ભગવાન શું કરે છે? સર્જન કરે છે. તો આપણે પણ શબ્દ સૃષ્ટિ બનાવી શકીશું આ સર્જન આવડી જાય તો. એટલે આપણામાં કેટલા મોટા ગુણો આવી જશે. જેમ અહીંયા પણ ગુણો કરીએ છીએ ને, ગુણ કરીએ છીએ ને, ગુણય કરીએ છીએ અને વૃદ્ધિએ કરીએ છીએ. તો ગુણ કરવાથી આપોઆપ વૃદ્ધિ પણ થઈ જશે. તો આટલું મોટું કાર્ય આપણે કરીશું. જે પરમાત્મા એ કરે છે એ કામ આપણે કરીશું. બેમાં તો કોઈ ફેર નહીં. સંસારમાં છીએ એટલે જીવ છીએ. મારા તારામાં ફસાયા છે એટલે જીવ છીએ. પણ એમાંથી મુક્ત થઈ જાય તો એ આત્મા થઈ જશે અને આત્મા એ જ પરમાત્મા થઈ જશે. ભગવાન અને આપણે જુદા રહેવાશે નહીં. કેમ? તો કે આટલી શક્તિ આપણી પાસે આવી જાય છે જે પરમાત્મામાં હોય તે શક્તિ. ઓકે. તો ત્રણ આ રીતે પણ સાધી શકીશું. અથવા તો તીપ, તસ, છી, શરૂઆતમાં તો સીપ, થસ, થ અને મીપ, વસ, મસ. ઉપદેશ અવસ્થામાં સૂત્ર 3, 4, 78. પહેલા તો આમાં ઈતકરણ. પહેલી કામ ઈતકરણ. ચારેય જગ્યાએ સ છે, જવાના નહીં. છીમાંય કોઈ જવાનું નહીં, થમાંય કોઈ જવાનું નહીં. સ કેમ નહીં જવાનું? આમ તો હલંત્યમ બેઠું હતું. બીજું સૂત્ર 1, 3, 3 બેઠું હતું. પણ ત્રીજું રોકી લે છે. બીજું ઈતકરણ કરતું હતું પણ ત્રીજું આવીને બેસી ગયું કે ના, તમારું કામ નહીં, બીજાનું કામ છે. તમે જવાને લાયક નહીં. તમારા સિવાયના હોય તો જાય. તો ન વિભક્તૌ તુષ્માહ. શું કરે છે? વિભક્તિમાં રહેલા પ્રત્યયોમાં તુ, ત વર્ગ, 5, શકાર અને મકાર, દંત્ય સકાર અને મકાર, આ 7ની ઈત સંજ્ઞા થશે નહીં. ના પાડી દે છે. ન વિભક્તો તુષ્માહ. રોકી લીધા. રોકી લીધા તો માથે પડ્યા. આગળ પ્રક્રિયા ચાલી. સ ચારેયમાં સ, જુસો, રૂહુ. ઋત્વ કરીએ છીએ. આવી રીતે ઋત્વ. શું કર્યું? ઋત્વ, સત્વ, નત્વ, જસ્ત્વ, ચર્ત્વ. આ બધા નામકરણ આવે છે ને. જે કરીએ છીએ તેવા નામકરણ આવે છે. તો ઋત્વમાં ર, જેને રેફ કહીએ છીએ આપણે,
અને પછી ઉ છે કેવો છે? અનુનાસિક છે. તો પ્રત્યયનું કામ કરી રહ્યા છીએ ઋત્વ. તો ઉપદેશ અવસ્થા છે. તો ફરી પાછું ઉપદેશે પહેલું સૂત્ર યાની 1 3 2 ઉપદેશે અજનુનાસિક ઇથી ઉનિત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ અદર્શનમ લોપ. કેટલામાં? જ્યાં જ્યાં સ છે ત્યાં, જ્યાં જ્યાં સ છે ત્યાં, 4 જગ્યાએ. તો 4 જગ્યાએ ર બચ્યો, હલંત રેપ જેને કહીશું. રહ્યો એટલે અંતિમ સૂત્ર ખરવસાનયો વિસર્જનીય. ખર અવસાનયો વિસર્જનીય. વિસર્જનીયનો અર્થ થશે વિસર્ગ. વિસર્ગમાં આ રીતે 2 ટપકા નહીં, પણ આવી રીતે, કારણ કે એના અડધા ભાગ પણ ઉપયોગ કરીએ છીએ. આ ટપકા નહીં. દુઃખ, બરાબર છે? જીહવા મૂલ્ય અને ઉપદમાનીય. ઓકે. તો ખર અવસાનયો, ખર વર્ણ પરમાં હોય, ખરવસાનયો અંતિમ હોય કે પછી અવસાન અંતિમ કાંઈ ના હોય, આપણી પાસે અવસાન છે. વિરામો અવસાનમ સૂત્ર છે. તો ખરવસાનયો વિસર્જનીયથી રેફની જગ્યાએ આપણે શું કરી દઈએ? વિસર્ગ કરી દઈએ છીએ. એટલે તહ, થહ, વહ અને મહ. પછી તો આ બાજુ અંગ બનાવેલું હોય ગોપાય. તો શું કરવાનું થાય? સીધું પાછળ પ્રત્યય મૂકી દેવાનો થાય. ગોપાયતઃ, ગોપાયથઃ. પણ વ આવે એટલે અને મ આવે એટલે પાછો વિચાર કરવો પડે. એક વર્ણને ધ્યાનમાં રાખવું પડશે. પાછળ વર્ણ કેવો છે એને ધ્યાન રાખવો પડે. અડચણ તો નહીં ઊભો કરતો ને, બરાબર છે? અડચણ ઊભો કરે તો પાછું એનું નિરાકરણ લાવવું પડે. તો બકાર અને મકારમાં વહ મહ છે ત્યાં સીધું થશે નહીં. યાની ગોપાય વહ કે ગોપાય મહ થશે નહીં. કેમ નહીં થાય? તો એનું પણ કારણ છે. સોલ્યુશનમાં વકાર અને મકાર કેવા છે? તો કે યય પ્રત્યાહારમાંના છે. અતો દીર્ઘો યય શું કરી દેશે? અદંત અંગને દીર્ઘ કરી દેશે. તો ગોપાયાવહ અને ગોપાયા મહ. આપણે ધીમે શોર્ટકટમાં આવતા જઈએ છીએ. પહેલાં વિસ્તાર કર્યો, પછી તો માત્ર પુસ્તકમાં સાહિત્યમાં સીધા નજર કરતાની સાથે સાક્ષાત્કાર કરવાનું છે. તો જી અને થ જે છે, થમાં તો કોઈ સૂત્ર નહીં, થનો થ છે. ગોપાય થ સીધું થઈ જાય. જીમાં ચોંતઃથી અંત કરીએ છીએ, અંતત હલન થાય, પણ ઈ નાખી દઈએ તો અંતિ થઈ જાય. અહીંયા પણ અ છે, અહીંયા નકાર છે, તો પાછી પ્રવૃત્તિ વધી ગઈ. અને આ અંતિ, આ 3 પ્રત્યયનું નામકરણ અલગ છે. પિત્ત છે, હલાદી પિત્ત છે, આદિમાં હલ છે. બાકીના બધા અપિત્ત છે. 6 એ 6 એ પણ ધ્યાનમાં રાખવું પડે. અપિત્ત જેની પની સંજ્ઞા નહીં થતી હોય એવા અપિત્ત. તો પિત્ત એ ઈગંત અંગમાં ગુણ કરશે. અપિત્ત ગીતવત થઈ જશે, યાની અંગની ઈત સંજ્ઞા થાય, ગની ઈત સંજ્ઞા થાય કે કની ઈત સંજ્ઞા થાય. કિમિતિ ચ સૂત્ર 5મા નંબરનું છે, 1-1-5. તો જે ગીતવત છે, આ ગીતવત અહીંયા એકમાંય અંગની ઈત સંજ્ઞા નહીં થતી, કોઈમાં નહીં થતી, પણ અતિદેશથી આ ગીતવત છે. સારો ધાતુકમ અપિત્ત આવું સૂત્ર આવે છે. અને એના કારણે અહીંયા કોઈ ગુણ નહીં કરે.
કોઈ ગુણ નહીં કરે. કેમ? તો કે અપિત છે. અપિતમાં પાછા બે ભાગલા, હલાદી ને અજાદી. તો આ અંતિ સિવાયના હલાદી અપિત છે અને આ અજાદી અપિત થઈ જશે. નામકરણ ઓળખવા પડે ને દરેકને. આપણી પણ ઓળખ માત્ર એકથી નહીં, ઘણા પ્રકારથી ઓળખ છે આપણી પોતાની પણ ઓળખનારા. તેમ અહીંયા પણ અનેક રીતે ઓળખવા પડે. અંતિમાં પાછળ ન છે, પાછળતા છે, જલ છે, તો ત્યાં પાછા આ અ પણ છે, આગળ અ છે, તો ફરી પાછું અતો ગુણે પરરૂપ એકરૂપ. અને ન છે નશ્ચ પદાંતશ્ચ જલી અનુસ્વાર થઈ જશે. અને અનુસ્વારનો પાછો અનુસ્વારસ્ય યઈ શપ, અનુસ્વારસ્ય યઈ સવર્ણ, પોતાનો વર્ગનો અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ હતી, પોતાનો સવર્ણ લઈ લેશે. તો છે તો કક્કો છે, વર્ણો એ ખાલી એમને વર્ણો નથી, વૈજ્ઞાનિક રીતે બેઠા છે. અને આવા સંસ્કૃતના વર્ણો બીજી કોઈ ભાષામાં નથી. આવી કરામત બીજી કોઈ ભાષામાં નથી. એકદમ વૈજ્ઞાનિકતાથી કે પહેલાં નાભીમાંથી અવાજ, સુર, પ્રાણ, વાયુ ઉત્પન્ન થાય છે. દરેકનું ઉત્પત્તિ સ્થાન તો ક્યાં છે? ચાહે જગતનું હોય કે ચાહે આપણું હોય, ઉત્પત્તિ સ્થાન તો ક્યાં છે? નાભી જ છે દરેકનું. દેવતા હોય તો પણ તો નાભી છે. વર્ણોનું પણ નાભી છે. ત્યાંથી ઉરહ છાતીમાં આવે છે, એ પણ એક ભાગ છે ઉચ્ચારણનો. એ પણ વર્ણોમાં આગળ તમને બતાવી સંધિમાં. અને પછી કંઠમાં આવતા શુર ધ્વનિ અવાજ બહાર નીકળે છે. સ્વરપેટી અહીંયા છે. અને એમાં સૌથી પહેલા અ નીકળ્યો, ક્રમશઃ અ નીકળ્યો. કંઠના નીકળ્યા 8. કેવી ગોઠવણ છે. અંગ્રેજીમાં ABCDમાં તમે જોશો તો એનું કોઈ રહસ્ય મને બતાવો તો મળે તો કહેજો, કે એ પછી બી કેમ આવ્યો, બી પછી સી કેમ આવ્યો. જો મળે તો મળશે, તો નહીં. આમાં મળશે ક પછી ખ કેમ આવ્યો, પછી ગ કેમ આવ્યો, પછી ઘ કેમ આવ્યો, એનું નિરાકરણ મળશે. એટલે આખું સર્જન જે છે 14 માહેશ્વર સૂત્રો એ કેવા ક્રમબદ્ધ બેસી ગયા છે. આમ તો લાગે બધા ઉલટા સુલટા, પાછળથી શરૂઆત કરી છે. જેમ કે 7મું સૂત્ર, 5મો છે યમંગણનમ, તો લાગે તો પાછું ઉલટું છે, પણ છતાં સીધું છે, છતાં સીધા છે. તો આ જ માયાજાળ છે સૃષ્ટિની, સંસ્કૃત જગતની, સાહિત્ય જગતની. તો પાછા અહીંયા આવી જઈએ. છે તો વ્યાકરણ, પણ આ એકલું નામ માત્ર વ્યાકરણ નથી, બધું જ છે, એક સાથે સબસદે. તો તમને મેં પ્રત્યય બનાવી આપ્યા. આમ તો રૂપો પણ મૌખિક કહી દીધા, વર્તમાને લટના. પણ તમારી પ્રેક્ટિસ થાય, કારણ કે તમે 23 કલાક તમને હું આપું છું મારા, પણ એમાંનો 1-2 કલાક તમે ઉપયોગ નહીં કરી શકો. એટલે મારે આમાં તમને ઉપયોગ આ સ્પીચ ઉપર પ્રેક્ટિસ કરાવવી પડે, બેટિંગ કરાવવું પડે. બરાબર છે. અતીત પ્રથમ પુરુષ દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કૂપુ રક્ષણે. અતીત પહેલા ઈતકરણ. અવાજ ગુપ થઈ જશે. ગોપો ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયઃ લખી રાખવાનું. હા, મેં
સામે લખી રાખવાનું. જ્યાં સુધી આપણને ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી કમ્પ્લીટ લખી એટલે જોઈને જ બોલવાનું, અને એમને એમ બોલતા બોલતા પછી તૈયાર થઈ જશે. બરાબર છે? તો ગોપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયહ થી શું કરીએ આપણે? આય કરીએ છીએ. અને પછી પ્રત્યય મૂકી દઈએ. કર્તરી શપે લઈ લઈએ. અને પછી એના પછી શું લઈ લઈએ? ટીપ પછી તસે લઈ લઈએ. પછી બધું ગુડ. અચ્છા, હવે અહીંયા ઉદુપદ છે, ઉપધામાં ઉ છે, ઉપધામાં ઉ છે. તો હવે સૂત્ર પાછું કયું લાગશે? ઉનો ઓ ગુણ કરીશું તો એના માટેનું સૂત્ર હે પુગંત લઘુ પદસ્ય ચ. બતાવવું પડશે કે હા, તો એ પણ એક બાજુ સિદ્ધ કરી દેજો. પહેલા ગોપુ ધૂપ વિચ્છિપણી પનિભ્ય આયહ, પછી પુગંત લઘુ પદસ્ય ચ. એ ઓલરેડી પહેલા ધાતુમાં આવતું હતું, પણ એના અપવાદમાં આપણે શું લીધું હતું? પુગંત લઘુ પદસ્ય ચ ના અપવાદમાં પહેલા ધાતુમાં ગુહ ધાતુમાં યાદ છે કે સપાટ? આગે પાઠ પીછે સપાટ. ઉદુપધાયા ગોહ. ગોહ. બરાબર? એ બોલવાના નહીં, એ બોલવાના નહીં. ઓકે. ભૂલવાની પરિસ્થિતિ એવી છે કે કાલે શું ખાધું એ ખબર નહીં પડે, પૂછીએ તો. બરાબર છે? સવાર નીકળી ગયું, હજમ થઈને પચી ગયું. આમ હજમ નહીં કરવાનું. ઓકે. તો પુગંત લઘુ પદસ્ય ચાથી ઉદામાં ઉ છે એને ગુણ કરીએ છીએ એટલે થઈ જશે ગો. પછી પહલંત છે, આ બેઠો છે તો આ પમાં આવતો રહ્યો ગોપા, અને પાછળ ય છે તો ગોપાય અંગ બની ગયું. સાથે સાથે ધાતુ પણ છે, અંગ તો હજી અહીંયા બનશે, અ છે વિકરણ હજી. તો કૂપ ધાતુ હતો ત્યાં સુધી ભુવાદયો ધાતવ થી નામકરણ, પણ આય લાગ્યો તો આયની ઓળખ શું હતી એ પાછા નહીં ભૂલતા. સનાદિમાનો છે, 12 પ્રત્યયોમાંનો છે. તો એ શું કામ કરે? ધાતુ નહીં ધાતુ બનાવે છે, પણ એ સૂત્ર પાછું અલગ છે. સનાદ્યંતઃ ધાતવ 3 1 32. 3 1 32. આમ યાદ નહીં રહે, પણ એની ડ્યુટી કાર્યને યાદ કરીએ ને, ફરજને યાદ કરીએ તો યાદ રહી જશે. જેમ કે ઈતકરણ છે તો આ જગ્યાએ બેઠા છે આટલાથી આટલા, એમ આમના કાર્યોને યાદ કરીએ તો ડબ્બા બધા પકડાઈ જશે, ડબ્બા બધા પકડાઈ જશે. ઓકે. તો ગોપાએ સુધી આવી ગયા, સનાજનતા ધાતાવથી પણ પાછો ધાતુ બની ગયો, અને આટલો ગુપથી ભુવાદયો ધાતાવથી પણ સનાદિમાનો લાગી ગયો. આ હવે ઉપદેશ અવસ્થા નહીં રહી. હવે ગોપાઈમાં ઉપદેશ અવસ્થા નહીં, એટલે ઔપદેશિક ધાતુ નહીં રહ્યો, આતિદેશિક બની ગયો, પ્રત્યયાંત ધાતુ બની ગયો. 3 4 નામ આપણે આપી શકીશું. ઓકે. હવે કર્તરી શપ તસ્ય લોપા દર્શમ લોપા. હવે અહીંયા બી અ છે, અહીંયા બી અ છે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ. અ સિવાય પાછળ હોય તો આ જ ગુણ. બરાબર છે? ઓકે. તો એનું એ જ રહ્યું, પરરૂપ એકરૂપ જ થઈ ગયા, એક જ થઈ ગયા. બરાબર. પાછળ તસ શું કર્યું? રોકી લીધો, એટલે સસજુસરૂથી ઋત્વ ર વત્તા ઉ ઉની ઉપદેશે અજનુનાસિક ઇત રયો રેફ ખરવસાનયો વિસર્જનીય થી શું કરી દઈશું? વિસર્ગ કરી દઈશું. રનો વિસર્ગ તો બની ગયો તહ, અને એ તહને સીધો અહીંયા
જોડી દઈએ તો સહ પછી તૌ તે બે રક્ષણ કરે છે. વર્તમાન લટ તે બે રક્ષણ કરે છે. ગોપાયતી ગોપાયતઃ બે સિદ્ધ થઈ ગયા. ત્રીજા નંબરનું સિદ્ધ કરવામાં 2 સ્ટેપ વધી જાય છે. પીના બહુવચન પ્રથમ પુરુષ બહુવચન તો અહીંયા 2 સૂત્રો વધી ગયા. છંત તે પ્રત્યય સુધી તો બરાબર હતું. ફરી હતો ગુણે કારણ કે અહીંયા અ છે અને અહીંયા અ છે ત્યાં ને ત્યાં. પણ નકાર છે અપદાંત નશ્ચ પદાંત નશ્ચ અપદાંત નશ્ચ નહચ તો નશ્ચ પદાંતસ્ય જલી પરમાં જલ છે એના કારણે અનુસ્વાર થઈ ગયો. પણ એ અનુસ્વારનો ફરી પાછો શું કરી અનુસ્વાર છે યઈ પર સવર્ણથી સવર્ણ કરી દીધો. તો ગોપાયતી ગોપાયતઃ ગોપાયંતી રૂપ સિદ્ધ થઈ ગયા. હિના મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગુ ભૂ રક્ષણે ઉપદેશે અનુનાસે કે અજ ગોપુ ટોપુ વિચ્છેદ પની આય સૂત્ર આય આવી જશે તો બનશે ગોપાય. ગોપાય ક્યારે બનશે? પુગંત લઘુપદસ્ય ચ થી ઉપધામાં રહેલ ઇક ઉનો ઓ ગો પછી આ જે છે પમાવતર અને હવે આગળ પ્રક્રિયા પની હલન થશે આનો લોપ થઈ જશે બચો અ. શબ કયા સૂત્રથી લાવ્યા? હા એ તો પુગંત લઘુપદેશથી તો ઓ લાવ્યા. પણ શપ કયા સૂત્રથી લાવ્યા? વિકરણ પ્રત્યય કયાથી લાવ્યા? વિકરણ પ્રત્યય કર્તરી શપ. કર્તરી પ્રયોગ છે. કર્તરી પ્રયોગ એટલે ક્રિયાનું ફળ કર્તાને મળે. ઓકે, તો અહીંયા અ છે ને અહીંયા અ છે એટલે ફરી પાછું અતો ગુણેથી પરરૂપ એકરૂપ એટલે ય જ રહેશે. પ્રત્યય છે મધ્યમ પુરુષ એકવચનનો સિપ. પની હલનથમ સૂત્રનો લોપ થઈ જશે. તો આમ પછી જોડી દેવાનું ગોપાય સી
ય છે ગોપાયસી. તું રક્ષણ કરે છે, ત્વમ ગોપાયસી. તું રક્ષણ કરે છે. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ શ્રી. ધાતુ છે ગોપુ રક્ષણે. ઉદ્દેશ્ય જનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપ્પુ તુપ્પુ ગુપ્તી પાણીપત્ય આયથી આય લાગશે. પછી પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઓ થશે એટલે ગોપાય. પછી કર્તરી વિગ્રહ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસ પદ્ધતિથી સંજ્ઞા થશે. પછી ગોપાયમાં છે અને આ એટલે અતિગુણ્યથી વર્ગમૂળ થશે. પછી પ્રત્યય થશે. ક્યાંથી લાયા એ? નવી જશે નહીં. થશે. પછી ઉદ્દેશ્ય જનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા થશે. પછી હલંત રહેશે અને સર્વસાને સૂત્રથી રનો વિચાર થઈ જશે એટલે સરળ થશે. શિવામ ગોપાય ખર. તમે બે રક્ષણ કરો. થમાં માત્ર વિસર્ગ કાઢી લો તો બહુવચન થઈ જાય છે. સુરેશ. ધાતુ છે ગુપુ રક્ષણે. ગુપુમાં ઉપદેશે અજોનાસિકી સૂત્રથી સંજ્ઞા થતા ગુપ. ગુપુ તુપ્પુ વિચ્છી પાણી બે આય સૂત્રથી આયનો આદેશ થશે. પુગન લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ગુનો ગુણ એટલે ગુપાય. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી સંજ્ઞા થતા દશ્ય લોપ અદર્શનમ લોપ એટલે આદેશ. ગોપાયમાં છે અને પ્રત્યયમાં હોવાના કારણે અતો ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ગોપાય. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. એમાં કોઈ પરિવર્તન નહીં થાય એટલે ગોપાય. યુયમ ગોપાય થ. ગોપાય થ. તમે બધા રક્ષણ કરો છો. ઉત્તમ પુરુષ એક વચન વિના. વિના. રમેશ. હા સર. ધાતુ છે ગુપ. ઉપદેશે અજન્માસિક નું ગુપ થશે. પછી ગુપુ તુપ્પુ વિચ્છી પાણી આયા લાગશે.
પછી કર્તરી સપ લાગશે. પુગંત લઘુ પદસ્ય ચ થી ઉનો ઓ. ઉનો ઓ એટલે ગોપાય થશે. પ્રત્યય ઉત્તમ પુરુષ એક વચન મીપ. મીપ. પની હલન હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. રહ્યો મી. હા. પણ મ છે એટલે અદંત અંગ છે અને મ છે તો હતો દીર્ઘો થી આ થઈ જશે એટલે યા થઈ જશે અને મી જોડી દેવાનો તો અહમ હું ગોપાયા મી હું રક્ષણ કરું છું. દ્વિવચન આવી જઈએ. અતીત સ્પીકર પત્ની સંજ્ઞા થશે. ગોપો દુભવિછી પણી બલિહતિ આયતિ આઈ પ્રત્યય લાગશે. પુગન લઘુ પદસ્ય ચથી ઉનો ઓ થશે એટલે ગોપાય ને કર્તરી સપ પ્રત્યય લાગશે. હલંત્યમ સલશક તસ્ય લોપાદશનો લોપ અ રહ્યો. અહીંયા અ છે. અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ અને પ્રત્યય છે દ્વિવચન ઉત્તમ પુરુષ વસ 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 છે. નવિભક્ત તસ્માથી સકાદી સંજ્ઞાનો નિષેધ થશે. સસજુસો રૂવથી ઋત્વ થશે અને મૂળની ઉદ્દેશ્ય જનોના થી સંજ્ઞા થશે અને રૂનું વિસ્તર. વ હોવાના કારણે અદંત અંગ છે તે અતો દીર્ઘો યઈ થી આ થઈ જશે અને જોડાઈ જશે પછી ગોપાયા વહ કોણ આવા અમે બે રક્ષણ કરીએ છીએ. અંતિમ છે કોઈ બાકીનામાં ઈચ્છા નવામાં કોઈને ઈચ્છા છે? હિરલ જિગ્નેશનું તો કામ ચાલુ હશે લાગે છે. રાજુ આ બેમાંથી કોઈ? પછી છેલ્લે હિના. ધાતુ છે ગુપુ. હિના ઉપદેશે અજ ગુપુત છેદ પણિક પાની પ્યહતી આય પ્રત્યય લાગશે. ઉનો પુગંદ લઘુસ્યથી ગો થઈ જશે તો ગોપાય. કર્તરી શબ્દ તે લાગશે. હલંત્યમ સૂત્ર से સને લસક પ્રતિદ્રે સૂત્રથી સાંધો પણ લોપ થઈ જશે. અર ય અતો ગુણોથી પર રૂપ એક રૂપ રહેશે. પ્રત્યય રહેશે નવિભક્તો વિભક્તો તુષ્માંથી રોકી લેશે. જસ સૂત્ર રૂપ થશે. ખર વસાયા વિસર્જન્યાશય રનો વિસર્ગ થઈ જશે. આ ઉ જે છે ઉદ્દેશ્ય જ નાસિકિત થઈ જશે. ખરો સાનો વિસર્જન વિસર્ગ થઈ જશે. મહ થઈ જશે. મહ અને મ હોવાને કારણે અદંત અંગ છે એનું અદંત અંગ છે. અતો દીર્ઘો યઈ એટલે યા થઈ જશે.
દીર્ઘ થઈ જશે એટલે બની જશે ગોપાયાહ ગોપાયામહ મહ વયમ. અમે બધા રક્ષણ કરીએ છીએ. તો 99 રૂપ થઈ ગયા. સહ ગોપાયતી તૌ ગોપાયતઃ તે ગોપાયન્તી. મધ્યમ પુરુષ ત્વમ ગોપાયસી યુવામ ગોપાયથઃ यूयम गोपायथ. उत्तम पुरुष अहम गोपायामि आवाम गोपायावह वयम गोपायामः. તો આ રીતે સિદ્ધ સાક્ષાત્કાર કરી લીધા. છે કોઈને ડાઉટ? બાકીના તો બધા અંધારામાં છે. રાત તો છે એટલે અંધારામાં નહીં. પ્રાચીન પરંપરા. પ્રકૃતિનું નિયંત્રણ. છે કોઈને ડાઉટ? નહીં ને? જિગ્નેશ, કામકાજ ચાલુ છે? હિરલ, ખબર પડે કઈ કે બાઉન્સર? હિરલ, ઓકે. હિના, બરાબર છે? થોડીક, ક્લિયર. હા, થોડીક મહેનત માંગશે. બરાબર છે? સૂત્રો જે છે એને સમજીને ક્લિયર કરવાના. અને ઉચ્ચારણ જે છે અંદર ઓડિયો મૂકેલો છે. ક્યાં મૂકેલો છે ઓડિયો? તો આ સૂત્રો બધા છે, ધારો કે કોઈ પણ ખોલીએ છીએ, અહીંયા લખીશું તો પણ આવી જશે. આ સ્પીકર મૂક્યું છે ત્યાંથી બોલશે. ઉદાદિભ્યઃ. બરાબર છે? એટલે એના મેનુ અહીંયા બધા આપ્યા છે. તમારે ડિસ્પ્લે નહીં થયું ને? હજી સ્ક્રીન ઉપર નહીં આવ્યું ને? અષ્ટાધ્યાયી.com તમારામાં નહીં દેખાતું ને મોબાઈલમાં ડિસ્પ્લે? ફરી પાછો લાવીએ. પ્રોસેસમાં છે, ખબર નહીં. કોઈ સમય થવા આવ્યો છે આપણો. કાળનું બંધન છે, કાળનું બંધન છે. અને કાળને જાણી રહ્યા છે. એને જીતવાનો છે બંધનમાંથી. હાલ તો આપણે બંધાયેલા છે. ઓકે, કોઈને પ્રશ્ન નહીં હોય તો અહીંયા વર્તમાન લઠ પરસ્મય પદી ધાતુ છે એટલે માત્ર 4 લકારના પરસ્મય પદના પ્રત્યય લાગશે, આત્મનેપદના લાગશે નહીં. એમાં 3 લકાર બાકી રહ્યા, લંગ, લોટ અને વિધિલિંગ. બરાબર છે? પણ પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. પ્રેક્ટિસ કરવા માટે સામે તમારે આ ભગવાન પરમાત્મા સૂત્રોને રાખવા પડશે આગળ, તો થશે. નવા ખાસ કરીને, જૂના તો બધા જાણે છે છતાં ક્યાંક લપસી જાય છે. બરાબર છે? ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી.
સદાશિવસમારંભાં તથા પાણિનિમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રિ.